તો આગળ વાત કરીએ ખેડબ્રહ્માના દેરોલમાં હરણાવ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાળકો સહિત 15 લોકો પાણીમાં ફસાયા હતા। તમામને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડ્યા છે। હરણાવ નદીના જળસ્તરમાં એકાએક વધારો થઈ જતા લગભગ 15 જેટલા લોકો ત્યાં ફસાયા હતા। બાળકો સહિત 15 લોકો ફસાયેલા હતા। તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે ફોનલાઈન પર છે। દર્શન, હરણાવ નદીમાં એકાએક જળસ્તરમાં વધારો થતા લગભગ 15 લોકો જે ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। શું વિગતો? જી ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તાર વિજયનગર અને ખેડબ્રહ્માનો જે ભાગ છે અને રાજસ્થાન રાજ્યનો જે ભાગ છે ત્યાં વધુ વરસાદ વરસવાના કારણે હરણાવ જળાશયની અંદર વધુ પ્રમાણમાં પાણી આવ્યું હતું। નોંધપાત્ર પાણી નોંધાયું હતું, જેનું રૂલ લેવલ જાળવવા માટે હરણાવ જળાશયમાંથી હરણાવ નદીની અંદર પાણી છોડવામાં આવ્યું હતું ને તકેદારીના ભાગરૂપે અગાઉ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। કાંઠા વિસ્તારના જે લોકો છે તે લોકોને પણ સાવચેત રહેવા માટે સતર્ક કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક લોકો સેલ્ફી અને કેટલાક લોકો ત્યાં નજારો માણવા માટે ત્યાં પહોંચ્યા હતા અને તે દરમિયાન જ હરણાવ નદીનું જે પાણી છે તે વધુ પ્રમાણની અંદર ત્યાં ઘૂસતા 15 લોકો દેરોલ ખાતે ફસાયા હતા। જોકે આ લોકો ફસાયા છે તેની જાણ તાત્કાલિક સ્થાનિકો દ્વારા ખેડબ્રહ્મા પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યું હતું, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ મદદ માટે હિંમતનગર અને ઈડર ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો। ઈડર અને હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને 3 તાલુકાની જે ફાયર વિભાગની ટીમો છે તે ટીમો દ્વારા રેસ્ક્યુ કરી 15 લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે તંત્ર દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું હતું તેની અવગણના કરી અને સ્થાનિક લોકો જે છે તે નદીના પટ વિસ્તારની અંદર જતા હોય છે અને પછી આખરે જે તંત્ર છે તે તંત્ર દ્વારા તેઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। તંત્ર દ્વારા ફરી એક અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ આ રીતનો પ્રવાહ વહેતો હોય તે પ્રવાહ વચ્ચે ત્યાં કાંઠા વિસ્તારના લોકોએ નદી વિસ્તારની અંદર ન રહેવું જોઈએ। અત્યારે હાલ તો હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। હરણાવ નદી છેલ્લે સાબરમતી નદીની અંદર ભરતી હોય છે। જોકે આ લોકો છે તે લોકોને અત્યારે હાલ તો સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવે છે। જી ચોક્કસથી દર્શન, માહિતી બદલ આભાર।